ફેક્ટરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે જીઆઈડીસીમાં આવેલ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા 10 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલ અન્ય બે કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાનોલી, અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી, અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી। ઘટનાની જાણ થતાં જ જીપીસીબી, એસડીએમ, ડીઆઈએસએચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ પણ હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી અને આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી।